નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરતના માગરોળમાં નાના બોરસરા ગામમાં ગેસની ગળતરના કારણે 2 મજૂરોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। ટાંકી સાફ કરવા ઉતર્યા હતા ત્યારે ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી। સમગ્ર મામલે કોસબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના માગરોળના નાના બોરસરા પાસે આવેલી મંગલમૂર્તિ કેમિકલ કંપનીના રિએક્ટરના મેન્ટેનન્સ દરમિયાન ટાંકી સાફ કરવાની કામગીરી વખતે ગેસ ગળતરની ઘટના બની હતી। જી હા મિત્રો, અત્યારે હાલ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજન શર્મા અને રાજન સિંહ નામના 2 કામદારોના ઝેરી ગેસની અસર થતાં તાત્કાલિક અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ બંને શ્રમિકોના મોત નીપજ્યા હતા। બંને મૃતકો કામદાર છેલ્લા 2 વર્ષથી કંપનીમાં કામ કરતા હોવાનું સામે આવ્યું છે। ગેસ ગળતરની ઘટનાને લઈ કોસબા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।